श्रीमद् करुणा सागर भगवान की कैवल धाम की, मोहनदास जी महाराज की, गुरु श्री कपिलदास जी महाराज की, श्री सरजूदास जी महाराज की, श्री निर्मलदास जी महाराज की, श्री कृपालदास जी महाराज की, भक्त श्री बाबूभाई की। आध्यात्म शास्त्र श्रवणेन लोके छिन्नाय विद्या भवजीव दोषा आवे स्तुताय न चक्रातु भक्ति नमामि देवं करुणाय वन्दं सदा प्रफुल्ला नन पंकजोयो मही तटे गो जरशं देशे विराजते नंद गुणो गणो नमामि देवं करुणाय वन्दं नमामि देवं करुणाय वन्दं। श्रीमद् करुणा सागर भगवान की, मोहनदास जी महाराज की जय। गुरु श्री कपिलदास जी महाराज, श्री सरजूदास जी महाराज। विश्व तणावे तारे जेटला शास्त्र ना करता तेटला, प्रथम घट शास्त्र ना कहू नाम रूप गुण जे ना लहू, निगम चार उपासन करी खट शास्त्र वाणी विस्तरी, रघुवेद गौतम उपास न्याय तणों की दोय वियास। परम आनंद कंद, परम दयाळु, प्रत्येक जीवना जीवनदाता, सकळताना नित्य अखंड विनाशी स्वरूपने अनेक न्याय द्वारा प्रत्यक्षपणेથી प्रतिपादन करावे आपनार परम श्रेष्ठ, परम विशेष, अनंत अंशोना तारणहार दिव्य परम गुरु भगवान करुणा सागर, ज्ञान बोध उपदेश आपता जिज्ञासु मानव प्रत्यय अवलौकिकमय दिव्य वाणीમાં સ્વરચિત અગાધ બોધ ગ્રંથ વિશે કહે છે। શ્રી ઉપસ્થિત ધર્માભિલાષી સજ્જનો, અંગનું અડીને છે શાસ્ત્ર વિતાપવન। શ્રીમદ ભગવાન કરુણા સાગર છેક કૈવલ ધામમાંથી ધામોને દીપોને ચિતાવતા ચિતાવતા છેક પાલકી દીપમાંથી જંબુ દીપમાં આવ્યા। આવવાનું કારણ છે અંશ નિજ જાણ સ્વરૂપ ભૂલી ગયો છે। હું કોણ છું, આ ઘાટમાં ક્યાં મુકામ છે અને અંત સમયે ક્યાં મારો વિશ્રામ છે। आए सो जाएंगे राजा रंग फकीर, एक सिंहासन चढ़ी चले के बाद जात जंजीर। एक अंश निज जाण स्वरूप भूली गयो छे। ये जाण दर्शावा माटे श्रीमद भगवान करुणा सागरनु आ विश्वना विશે आवागमन थयुं छे। कुबेर कबूरना आवत कैवल छोड़ संसार जीव तारण के कारणे धर्यो मनुष्य अवतार। एक अंशने तारवा माटे, अंशने भव सागरमांथी मुक्त करवा माटे
વિશ્વ નિયંતાના પાટવી અંશ આ વિશ્વને વિશે તેનું આવાગમન થયું છે. તો અહીં ક્યુર મહારાજના હસ્તલિખિત ગ્રંથમાં 7મા અંગમાં જ્ઞાન આપતા કહે છે, વિશ્વ તણા વેતારી જેટલા શાસ્ત્રના કરતા કેટલા, પ્રથમ ખટ શાસ્ત્રના કહું, નામ રૂપ ગુણ તેના લઉં. શ્રીમદ ભગવાન કરુણા સાગર અહીં એક વેદતાની વાત કરે છે. વેદતા બે પ્રકારના, એક કૈવલ વેદતા અને શાસ્ત્ર વેદતા. વેદતાનો અર્થ જાણકાર થાય, જે વસ્તુના મૂળ સુધી જાય એને વેદતા કહેવાય. જે કૈવલની ઓળખ લઈને આવ્યા, કૈવલ કેવા છે, કેવા સ્વરૂપે છે, ક્યાંનો મુકામ છે, એ બધી હકીકત લઈને દિવ્ય પરમ ગુરુ ભવ વિશે આવ્યા, એને કૈવલ વેદતા કહેવાય. જ્ઞાન દ્રષ્ટિ જુઓ તો દિવ્ય પરમ ગુરુના 5 નામ છે. કૈવલ વેદતા, પરમ વિશેષ અંશ અને કરુણા સાગર, કુંવર સ્વામીજી. આ 5 નામ એના છે. એમાં 2 નામ એના ઘાટને લાગે છે અને 3 નામ એના ચૈતન્ય સ્વરૂપને લાગે છે. કુંવર સ્વામી અને કરુણા સાગર એ બંને નામ ઘાટને લાગે છે. પરમ વિશેષ અંશ, કૈવલ વેદતા અને પરમ ગુરુ, આ 3 નામ એના ચૈતન્ય સ્વરૂપને લાગે છે. એટલે જે કૈવલની ઓળખ લઈને આવ્યા, એની જાણ લઈને આવ્યા, એનો મંત્ર લઈને આવ્યા, જે કૈવલ કેવી રીતે પ્રાપ્ત થાય સમજ લઈને આવ્યા, એને કૈવલ વેદતા કહેવાય. તો અહીં ભગવાન કરુણા સાગર આપણને શાસ્ત્ર વેદતાની વાત કરે છે. વેદતાનો થાય જાણકાર. હવે શાસ્ત્ર શેમાંથી ઉત્પન્ન થયા? 4 વેદમાંથી. 4 વેદમાંથી 6 શાસ્ત્રો, 18 પુરાણ, 9 વ્યાકરણ અને 52 અક્ષર. આ બધી વસ્તુ 4 વેદમાંથી ઉત્પન્ન થયું છે. અને ભાઈ વિશ્વ આખું 4 વેદને માને છે. સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ અને અર્થવેદ. આખું વિશ્વ 4 વેદમાં રજુ બચ્યું છે. 4 વેદનો તમે સહારો લો, એમાં ક્યાંય આપનપુને પ્રતિપદ છે નહીં. છેલ્લો સિદ્ધાંતને અદ્વૈતા દ્વૈત બ્રહ્મ સિદ્ધાંત બતાવ્યો છે. બ્રહ્મ એટલે કૈવલ્યનો પરમ પ્રકાશ. જે કોઈ ધ્યાની પુરુષો છે, જે અવતારી પુરુષો છે, એની સાધના પૂર્ણ થઈ અને બ્રહ્મ સુધી ગયા અને બ્રહ્મમાં જઈને જોયું કે 4 દિશામાં ઢળક પ્રકાશ છે. ત્યાં એની શુદ્ધતા વિલીન પામી ગઈ. અને ખરેખર ભાઈ શુદ્ધતા કોને કહેવાય? આ દેખાય એને શુદ્ધતા કહેવાય નહીં. ધ્યાન કરો, આંખ બંધ છે અને ધ્યાનમાં જે અંજવાળું પ્રકાશ થાય, એની અંદર જે વસ્તુ દેખાય ને એ જોઈ શકે એને શુદ્ધતા કહેવાય. અહીંયા જે ભવ વિશે દેખાય ને એ ચર્મ દ્રષ્ટિ કહેવાય છે. જે આ આંખ વડે ઘાટ માત્રનું અવલોકન કરી શકે છે. તો આ જે આંતરિક વસ્તુ છે એ અંતરપટમાં રહેલી છે અને એ ભવ વિશે વિશ્વમાં કદી પણ આવતી પણ નથી. એટલે જે આપનપુ અને પ્રતિપદ છે એ 4 વેદમાં એનો ઉલ્લેખ છે નહીં. એનો ઉલ્લેખ 5મા પંચમ વેદમાં છે. એટલે જે બ્રહ્મ સિદ્ધાંતિઓ છે, જે બ્રહ્મ દશાને પામી ગયા છે, એનો અનુભવ છે, એ લોકોએ નક્કી કર્યું કે આ બ્રહ્મ મારાથી છે અને હું બ્રહ્મથી છું. એટલે એની શુદ્ધતા અને નૂરતા અને સમજણ એમાં વિલીન પામી ગઈ. આગળ જઈ શક્યા
નહીં. બ્રહ્મની પાર બે મહાપુરુષે રસ્તો બતાવ્યો છે, અખો અને કબીર. એ બંનેની સુરતા બ્રહ્મને ભેદીને ગઈ અને એને નક્કી થયું કે કંઈક આની ઉપર છે પણ અમને ખ્યાલ પડતો નથી, એટલે એને નેતિ પોકારી છે. નેતિ નેતિ કરી પીછે લટક્યા, બ્રહ્મા જાય કમળ में ભટક્યા, વિષ્ણુ પણ ઉનકે અનુરાગી, તેનું સુરત જો તમે પામી. આ જે ત્રણેય દેવો છે ને ભાઈ, એ બધા બ્રહ્મા એની સુરતા કમાઈ ગઈ છે. એ જાણ જણાવવા માટે સ્વયં ભગવાન કરુણા સાગર આ પૃથ્વી વિશે આવ્યા છે. તો અહીં ગુરુ મહારાજ જ્ઞાન આપતા આપણને કહે છે કે વિશ્વ ક્યાં ફસાયું છે અને ક્યાં અટવાણું છે. તો અહીં ગુરુ મહારાજ લખે છે કે વિશ્વ તણા વેતારે જેટલા શાસ્ત્રના કરતા તેટલા પ્રથમ ખટ શાસ્ત્રના કહું, નામ રૂપ ગુણ જેના લઉં. આખું વિશ્વ 6 શાસ્ત્રોને માને, 4 વેદને, અને એનો સિદ્ધાંત શું છે છેલ્લે તમે સાર લો તો 6 શાસ્ત્રનો સિદ્ધાંત એક આવતો નથી, અને એમાં આત્મત્વને પ્રતિપદ પણ નથી. તો અહીં ગુરુ મહારાજ કહે છે કે વિશ્વમાં જેટલા વેદતા થયા તેટલા એ શાસ્ત્રો ઉત્પન્ન થયા છે, અને પ્રથમ ખટ એટલે 6 શાસ્ત્રના હું તમને નામ રૂપ અને ગુણ જણાવું છું. નિગમ 4 ઉપાસન કરી, ખટ શાસ્ત્ર વાણી વિસ્તરી, રઘુવેદ ગૌતમ ઉપાસ, ન્યાય તણો કીધો અભ્યાસ. આ 4 વેદની ઉપાસના 4 ઋષિ મુનિએ કરી. એમાં સૌ પ્રથમ ગૌતમ ઋષિએ ઋગ્વેદનો અભ્યાસ કર્યો. સૌ પ્રથમ ગૌતમ ઋષિએ ઋગ્વેદનો અભ્યાસ કર્યો અને એમાંથી ન્યાય શાસ્ત્ર બનાવ્યું, અને એની પર જે ચાલે એ બધા ન્યાયના કર્તા કહેવાય છે. એટલે પહેલા વેદનો અભ્યાસ ગૌતમ ઋષિએ કર્યો, બીજા વેદનો અભ્યાસ યજુર્વેદ જય મુનિ જજે, શાસ્ત્ર મીમાંસા લેઈ ભજે, સામવેદ વ્યાસે ચિત્ત દિયું, શાસ્ત્ર વેદાંત તારે નિર્ભર્યું, અર્થવેદ કો સર્વથી, ત્રિશાસ્ત્ર કાઢ્યાતિ મથી, 3 તણા કરતા રે 3, પાતાંજલિના ધરણી ધરણ. યજુર્વેદ જય મુનિ જજે, શાસ્ત્ર મીમાંસા લે ભજે, સામવેદ વ્યાસે ચિત્ત દિયું, શાસ્ત્ર વેદાંત નિર્ભયું. હવે આપણે બીજા ઋષિની કહે છે. જે બીજા ઋષિ છે જય મુનિ ઋષિ, એણે યજુર્વેદનો અભ્યાસ કર્યો અને એમાંથી દોહન કાઢતા મીમાંસા શાસ્ત્ર બનાવ્યું. વિશ્વમાં 4 વેદ પ્રસિદ્ધ છે, 4 વેદમાંથી 6 શાસ્ત્રો નીકળ્યા. આખું વિશ્વને માને છે, જેને લૌકિક ભાષામાં કર્મકાંડ કહેવાય છે. એમાં એકેયમાં આપને પુણ્ય પ્રતિપદ નથી, અંશ અને અંશી એ સિદ્ધાંત નથી. બાકી વિશ્વના 33 કોટી દેવો છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ આ શક્તિ નિરંજન નિરાકાર, એ બધી વસ્તુ સુધી પહોંચવાનો માર્ગ છે, પણ એની ઉપર આપનપું છે, અને આપનપુની ઉપર પ્રતિપદ છે. ત્યાં પહોંચાડવાનો સિદ્ધાંત એની પાસે નથી. તો અહીં ગુરુ મહારાજ કહે છે કે જય મુનિએ યજુર્વેદનો અભ્યાસ કરી અને એમાં મીમાંસા શાસ્ત્ર બનાવ્યું. સામવેદ વ્યાસે ચિત્ત દિયું, શાસ્ત્ર વેદાંત નિર્ભયું. જે આપણા જગતના પ્રખ્યાત ઋષિ મુનિ વેદમ વ્યાસ, એણે સામવેદનો અભ્યાસ કર્યો, અને અભ્યાસ
કરતાની સાથે અને વેદાંત શાસ્ત્રનું નિર્માણ કર્યું. અત્યારે દુનિયામાં વેદાંત અને પાતાંજલિ અને શ્રેષ્ઠ સાંખ્ય બહુ પ્રસિદ્ધ છે. પણ બધા શાસ્ત્રોનું તમે નિચોડ કાઢો તો શ્રેષ્ઠ છે એ સાંખ્ય શાસ્ત્ર, અને એની નીચે વેદાંત આવે છે. તો અહીં ગુરુ મહારાજ એમ કહે છે કે વેદમ વ્યાસે સામવેદનો અભ્યાસ અને મંથન કરી અને વેદાંત શાસ્ત્રનું નિર્માણ કર્યું. અર્થવેદ અદકો તર્વથી ત્રી શાસ્ત્ર કાઢ્યાતી મતી ત્રણ તણા કરતા રે ત્રણ પાતાંજલિના ધરણી ધરણ. હવે અર્થવેદ મોટો ગ્રંથ હતો ભાઈ, બહુ મોટો. જેમ આપણા ગ્રંથની અંદર વિશ્વ બ્રહ્મ વિદ્વાંસ નિધિ ગ્રંથ બધા ગ્રંથમાંથી મોટો ગ્રંથ છે. એવી રીતે અર્થવેદ મોટો હતો. એનો અભ્યાસ ત્રણ ઋષિ મુનિએ કર્યો. ગ્રંથ એક, અભ્યાસ ત્રણ ઋષિ મુનિએ કર્યો. તો સૌ પ્રથમ ત્રણ તણા કરતા રે ત્રણ પાતાંજલિના ધરણી ધરણ. પહેલો અભ્યાસ પૃથ્વીને દાન કરનાર શ્રેષ્ઠ નારાયણ, એને પ્રથમ અભ્યાસ અર્થવેદનો કર્યો. એમાંથી પાતાંજલિ જોગ દર્શન શાસ્ત્રનું નિર્માણ કર્યું. એ ઘાટના શ્વાસ અને પ્રાણ વિશેનો અધ્યાય છે એનો. પણ હજી જ્ઞાનવિક વિશેથી વધુ શાસ્ત્ર સાંખ્ય કપિલે સતું. હવે કહું ખટના વર્તંત સાંભળજો સર્વે ધરી ચંત. ગુરુ મહારાજ કહે છે કે કણાદ મુનિએ આ અર્થવેદનો અભ્યાસ કર્યો અને એમાંથી વૈશેષિક શાસ્ત્ર બનાવ્યું. કણાદ મુનિ હતા, એણે પણ અર્થવેદનો અભ્યાસ કર્યો અને એમાંથી વૈશેષિક શાસ્ત્ર બનાવ્યું. અને છેલ્લા ઋષિ મુનિ કે અપીલ મુનિ, એણે પણ આ અર્થવેદનો અભ્યાસ કરી અને સાંખ્ય શાસ્ત્ર બનાવ્યું. હવે જો ગુરુ મહારાજનો સિદ્ધાંત, ચાર વેદમાંથી 6 શાસ્ત્ર નીકળ્યા, ત્રણ વેદમાંથી એક નીકળ્યું, અને બીજો મોટો ગ્રંથ હતો એ અર્થવેદ. એનો અભ્યાસ ત્રણ ઋષિ મુનિએ કર્યો. કણાદ મુનિ, કપિલ મુનિ અને પૃથ્વીને દાન કરનાર શ્રેષ્ઠ નારાયણ. ત્રણેય અભ્યાસ કરવાથી પુસ્તક એક જ, પણ અભ્યાસ ત્રણ ઋષિ મુનિએ કર્યો. ત્રણેયમાંથી એને જુદું જુદું પ્રાપ્ત થયું. એકે પાતાંજલિ શાસ્ત્ર બનાવ્યું, એકે વૈશેષિક બનાવ્યું, અને એકે સાંખ્ય શાસ્ત્ર બનાવ્યું. ગુરુ મહારાજ કહે છે આવે કૌ ઘટના વર્તંત સાંભળજો સર્વે ધરી ચંત. ગુરુ મહારાજ કહે છે આ હવે 6 શાસ્ત્રના વર્ણન કરું છું. નામ રૂપ ગુણ જે વસ્તુ છે હું તમને વિસ્તાર પૂર્વક કહું. ન્યાય કહે ન્યાય રે ચલતે નિસ્તર ઇન્દ્રિ સજત મતે. મીમાંસા કહે મન વસ કરે પામી ભોગ શકલતી સરે. વેદાંત કહે છે એમ જવાદી દિશે કૃત માયાનું સદી. દ્રષ્ટ પદાર્થ કહેવા કાય કુવેર નામ રૂપ ગુણ તે માય. ન્યાય કહે ન્યાય ચલતે નિસ્તર ઇન્દ્રિ સો જીવત મતે. મીમાંસા કહે મન વસ કરે પામે ભોગ સકલતી ક્ષરે. ન્યાય કહે ન્યાય ચલતે નિસ્તર સો ઇન્દ્રિ જટમતે. હવે આપણે એના નામ તો બધા લીધા, એની ઉત્પત્તિ લીધી, હવે ગુણનો વિસ્તાર છે. ગૌતમ ઋષિએ ન્યાય શાસ્ત્રનું નિર્માણ કર્યું. એ આપણને જ્ઞાન આપે છે કે ઇન્દ્રિયને જટમત રાખવું. શ્રવણ, સુગંધ, નિરીક્ષણ, સુધા પીપાસા, ગમન, ગ્રહણ, વિષય અને મળ વિસર્જન. જો આ ઇન્દ્રિયોને કાબુમાં રાખશો તો તમને દિવ્ય ભોગ ભોગવાના મળે છે. ઘણા પ્રશ્ન થાય
જીવને ઇન્દ્રિયો સાથે શું નિસ્બત પણ છે? ઇન્દ્રિયો જળ છે ભાઈ, પણ ઇન્દ્રિયો જે કર્મ કરે છે ને એક કર્મ અંશને ભોગવવા પડે છે. હાથ, પગ, આંખ, કાન, જીભ, મુખ, ચામડી, જે કાંઈ ઇન્દ્રિયો છે 10 એનાથી તમે ઘાટું કર્મ થાય એ બધા કર્મ અંશને ભોગવવા પડે છે. એમાં જે 3 ઇન્દ્રિય છે ને એનાથી બહુ વિશેષ કર્મ થાય. એક આંખ, એક કાન અને એક જીભ. આંખ વડે આપણે જોવાનું કામ કરીએ છીએ, બધું સારું નશું દેખાય, પણ એના વડે દ્રષ્ટિ વડે ઘણા કર્મ થાય. દ્રષ્ટાંત તરીકે રસ્તે ચાલતા હોય અને કોઈ વિશાળ મકાન બનાવ્યું હોય, આપણી દ્રષ્ટિ ત્યાં પડતાની સાથે જ આપણું મન સંકલ્પ કરે વિશાળ બંગલો બનાવ્યો છે. પાછું મન વિચારે ખૂબ સારો છે, અને પછી પાછળથી ત્રીજું વિચારે કેટલાના પૈસા લૂંટી લીધા હશે. આ કર્મ થયું. જોવું એ ખોટું છે નહીં, પણ ખોટા પછી સંકલ્પ થાય છે. એ સંકલ્પ ઇન્દ્રિયો દ્વારા થાય છે. આ થયો એ ભાતું થયું એ અંશને ભોગવવું પડે છે. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયામાં 3 કર્મ છે. નાભીની નીચે કુંડળી છે, એની અંદર જે કર્મ ભોગવવાના બાકી છે એને સંચિત કહેવાય. યાદ રાખો. અને સંચિતમાંથી છૂટું પડી ગયું અને પ્રારબ્ધમાં આવી ગયું, અને પ્રારબ્ધ કર્મ કહેવાય ભોગવે છૂટકો છે. અને ક્રિયામણ હજી કર્મ કરવાના બાકી છે ને ક્રિયામણ કહેવાય. તો આખું વિશ્વ સંચિત, પ્રારબ્ધ અને ક્રિયામણથી લગાડાયેલું છે. તો આખરી દ્રષ્ટિથી કર્મ થયું ભાઈ કે કેટલાના પૈસા લૂંટી લીધા છે, ખોટો સંકલ્પ થયો, એ દ્રષ્ટિપાત થયું, દ્રષ્ટિથી કર્મ થયું. અને પછી આવી રીતે આખરી દ્રષ્ટિ અસંખ્ય ને અપાર કર્મ કરે છે ભાઈ. બધું આખો દિવસ પૂર્ણ થાય, રાતે એકાંતમાં બેઠા વિચાર કરો કે આખો દિવસના ઇન્દ્રિયો વડે કેટલા કર્મ સારા અને કેટલા કર્મ ખરાબ થયા, તો આપણને એનો હિસાબ આવે. અને ઘણા લોકો કહે ને તમે જે કર્મ કરો છો એ ત્યાં યમરાજા આવીને કર્મ લખે છે, અને જીવ જાય ને ત્યારે પછી જમલોકમાં લઈ જાય, અને પછી યમરાજા સામે એને બેસાડે, ચિત્રગુપ્તને કહે કે આનો ચોપડો ખોલ, કેટલો હિસાબ કિતાબ છે. અને એ હિસાબ જોવે અને પછી એને એમ કે આના કર્મ આટલા છે, આટલા કર્મ સારા છે, તો આ જીવને આ ખાતામાં નાખો. જ્ઞાન દ્રષ્ટિ એવું કઈ નથી. આપણને એવું મનમાં વિચાર જો હોય કે જીવને લેવા જમરાજા આવતા હોય, કોઈ હિસાબ કિતાબ કરતા હોય, તો ત્યાં કઈ એવું છે નહીં. અને જો તમે એવું માનતા હોય કે છે, તો અહીંયા હિન્દી પેનો કેટલી હશે? હિન્દી પેનો, નોટો, પેન્સિલો એની પાસથી કેટલી હશે? કારણ કે દુનિયામાં અસંખ્ય ને અપાર જીવો છે અને ઘણા કર્મો કરે છે. તો બધાના કર્મો એકની સાથે ટેપિંગ કરતા હોય તો ત્યાં નોટો, હિન્દી પેનો લખવાળા કેટલા હશે? પણ જ્ઞાન દ્રષ્ટિ એવું નથી. પણ જ્યારે માણસ કર્મ કરે છે ત્યારે કર્મ પ્રાણમાં ટેપિંગ થઈ જાય છે. આ પ્રાણ એક કોરિક એસિડ છે. શ્વાસ છે ને ભાઈ, ઓહમ અને સોહમ, એ 2 કોરિક એસિડ છે. જ્યારે પણ ઇન્દ્રિયો દ્વારા કે દ્રષ્ટિ દ્વારા મનથી કર્મ થાય તો બધા પ્રાણમાં ટેપિંગ થઈ જાય. બીજું, જ્યાં જન્મ થાય ત્યાં પહેલો શ્વાસ આવે અને પછી જીવ આવે. ઘણા લોકો એવું કે પહેલા જીવ આવે અને પછી શ્વાસ આવે. એ વાત ખોટી. પહેલો શ્વાસ આવે. જ્યારે બાળકનો જન્મ થાય, ડોક્ટર નાડ કાપે
ત્યારે બાળકમાં બે ક્રિયા થાય, કા બગાસું આવે કા બાળક છીછીક થાય. આ ક્રિયા થવાની સાથે જ બ્રહ્માંડના 49 વાયુઓ મુખ દ્વારા નાભીમાં પ્રવેશે. નાભીમાં મણિપુર છે ભાઈ. મણિપુર ચક્રની અંદર આ ઓમકાર પ્રણવ આવી અને અહીંયા આટો મારી, એટલે ભયડો મારી લે, વળાંક કરી દે અને એ પણ ઉલટે, અને ઉલટ્યા પછી પ્રણવ આવે, સોહમની વિભૂતિ લઈ અને અંશ સોહમ પર સ્વાર થઈ અને સ્થૂલ સૂક્ષ્મ કાણ મહાકારણ ચાર દેહને છોડીને પાંચમા પરમ કાણ દેહમાં નૂર નામની ભૂમિકામાં સહસ્ત્રદળ કમળ શ્રીચક્રમાં આવી અને અંશ બિરાજમાન થાય. અંશ આવતાની સાથે ઢોલ નગારા વાદિંત્રો શણગાર આખા ઘાટનું જંતર ચાલુ થઈ જાય, જેને શ્વાસરૂપી જંતર. અને બધા આખો એક ઘાટ છે ગુંજવા લાગે, ક્રિયા વિવત થઈ જાય. પણ અંશ આવતાની સાથે કહેવાનો મતલબ કે શ્વાસ પહેલા ઘટમાં આવે એટલે શ્વાસ અંબરવેલી પ્રાણ છે, એના ટુકડા થતા નથી. જે કંઈ આપણે મનથી, દ્રષ્ટિથી કે વિચારથી જે કંઈ કર્મ કાઢી છે બધા પ્રાણમાં ટેપિંગ થઈ જાય છે. અને જ્યારે સમય ને સંજોગ ભેગો થાય ત્યારે એમાંથી કર્મ ઊભું થાય. ઊભું થઈને પ્રારંભમાં આવી જાય તો ભોગવે છૂટકો. દ્રષ્ટાંત કહું, શ્રી રામે વિના અપરાધે વાલીને માર્યો હતો. વાલી કોઈ ગુનો કર્યો નહોતો, વિના અપરાધે વાલીની હત્યા કરી હતી. અને પછી આ વર્ષને શ્રી રામચંદ્ર જતા રહ્યા. 9 લાખ વર્ષ થયા. 9 લાખ વર્ષ બાદ શ્રી કૃષ્ણ અવતાર થયો. અને એમાં છેલ્લે સમયે કાલુ પાર્થીને હાથે શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું. તો આ વચમાં 9 લાખ વર્ષનો સમય ગયો તો આ એક કર્મ થયું. તો એક કઈ બાજુ જમાતું તો કે સંચિતમાં. નાભીની નીચે કુંડળી છે, એમાં બધા સંચિત કર્મો જમા છે. સમયને સંજોગ ભેગું થાય એટલે કર્મ નાભીમાંથી છૂટું પડીને પ્રારંભમાં આવે, અને જે પ્રારંભમાં કર્મ આવે ને ભાઈ એ ભોગવે છૂટકો છે. ભોગ્યા વિના એ કર્મ શાંત પામતું નથી. એટલે કહેવાની મતલબ એવી રીતે બધા કર્મ તમારા શ્વાસમાં ટેપિંગ થઈ જાય છે. જ્યાં જાઓ ત્યાં શ્વાસ પહેલો આવે અને પછી જઈને અંશ આવે. એટલે આગલા ભાવના કર્મ હોય ને એ શ્વાસની રીત પ્રમાણે આ ભાવમાં ચાલુ થઈ જાય. અને ઘણાની માન્યતા કદાચ હોય કે ભાઈ જીવ જશે, તે જીવ શરીર છોડીને જાય 11 દાડા ને 11-12 દાડા એની વિધિ પૂરી થાય તમારી લૌકિક ક્રિયા એટલે જીવને અવતરણ થાય છે. વાત તદ્દન જૂઠી છે. હા, કે જીવ જાય એટલે 11 અવસ્થામાં 12 અવસ્થામાં અંશ પ્રસાર થાય. પણ જીવ મકાનમાં ને રૂમમાં ને ઘરમાં નહીં, દેવે બી બેસે પાછા 12 દિવસ એક નહીં. તમે વિધિ પૂર્ણ કરો એટલે અંશ ને પાછો ઘાટ પ્રાપ્ત થાય એવું નથી. આ ભાઈ કર્તાનો અંશ છે, કોઈ જીવિત વસ્તુ નથી. અંશ કદાચ થોડી છૂટી જાય અને કર્મ વશાત કદાચ ઘાટ ન મળે તો કર્તાની પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાં અંશ વિરાજમાન રહે. જ્યારે ઘાટ પ્રાપ્ત થાય એટલે અંશ આવીને તેમાં ગમન કરે છે, જ્યાં ત્યાં ભટકતો નથી. અને ભાઈ અંશને લેવા કોઈ આવતું નથી. અંશ એના કર્મ અનુસાર જ જાય છે. ગુરુ મહારાજે વિશ્વબ્રહ્મમાં ઉલ્લેખ કર્યો છે કે જીવને જવાના 4 દ્વાર: આલુસ્થાન, નેત્રસ્થાન, મોક્ષસ્થાન અને ગુરુદાસ્થાન. એની તૈયારી અગાઉ કરવી પડે. આ ભાવ મને અત્યારે જ ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા એનો અંજામ છેલ્લે આવે. જો તાલુ છેદીને જીવ જાય, તુર્યાવસ્થા બિરાજમાન હોય અથવા વર્તમાનમાં ચાલતી જો હોય અને અંશ ગમન થાય
તો જે ઈષ્ટદેવને માનતા હોય, જે ઈષ્ટ ઉપર મતલબમાં જેને નાતો છે એના ધામમાં બિરાજમાન થાય. પણ તુર્યાવસ્થા અને તાલુસ્થાન નિશાની આપી છે કે જીવ તાળેથી જાય તો તાળું ફાટી જાય અથવા અહીંયા બે પાણીના ટીપા આવી જાય. બીજું સ્થાન મુખ સ્થાન, ત્રીજું આંખ અને ચોથું ગુદા. હવે આંખેથી જો જીવ જાય ગમન કરે અને જાગ્રત અવસ્થા હોય તો મૃત્યુલોકમાં સારામાં સારું પ્રસંગ કહેવાય. આંખેથી જીવ જાય, જાગ્રત અવસ્થા હોય, ઈશ્વરનું ગુણાવીને બોલતો 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 જીવ જાય તો એના ભાવ પ્રમાણે એ ધામમાં જઈ શકે છે. મને કદાચ ભક્તિ સંપન્ન ના હોય તો એ જીવને માનવ ગાઢ પ્રાપ્ત થાય છે. પણ જાગ્રત અવસ્થાની નેત્ર સ્થાન અને આંખેથી જીવ જાય ને ભાઈ એટલે આંખે બે પાણીના ટીપા આવી જાય. પણ કદાચ જીવ મુખેથી જાય ને સ્વપ્ન અવસ્થા હોય ને લવરી કરતો જાય તો ઢોર પશુ પંખીમાં અવતરણ થાય છે. ઘણા નથી આખી જિંદગી કરતા જ પછી છેલ્લે લવરી પડી જાય અને લવરી પડતા પડતા જીવ મોઢેથી જતો રહે, અહીંયા થૂક અને લાળ ને જતું રહે અને ભાઈ ચાલ્યા જાય. ઢોર પશુ પંખીમાં જાય. અને ગુદા દ્વારાથી જીવ જાય ને સુસુપ્તિ અવસ્થા જો હોય, જાડો પેશાબ જતા રહે તો સ્થાવર જાતિ વડલો, લીમડો, ખીજડો, પીપળો એમાં અવતરણ થાય છે. અને એમાં વર્ષો સુધી રોકાવું પડે છે. 4 ખાણ 84 ફેરી ગડ ગડ ગર્ભ વાસના ઘેરી બહત જતન એહી અવસર આયા સોઈ મૂર્ખ સારા જન્મ ગવાયા ગ્રંથ ભંડાર ઘોડાને હાથી તામે સંગ ચલે નહીં કોઈ તેરે સાથી તાતે તાતે મન તું સમજ મેરા આજુ આ યુગ में नहीं कोई तेरा. કે મન તું સમજી જા, પાછું વળ, આ યુગમાં કોઈ છે નહીં, કોઈ તારું હતું નહીં અને કોઈ તારું થવાનું નથી. માટે જીવ્યા તો જેમ તેમ મરશો કેમ કે. ભક્તિ છેલ્લા દચકાનો ખેલ, જીતો મુશ્કેલ, એ આશા ત્યાં બાલ, સુરતા ત્યાં મુકામ, જીવ્યા તો જેમ તેમ મરશો કેમ કે. એટલે ગુરુ મહારાજે વિશ્વ બ્રહ્મા અંશને મરવાની પણ કળા બતાવી કે છેલ્લે સમય અંશ તારે શરીર છોડી જવું હોય તો તૈયારી કરવાની, ઈશ્વર સાથે સમીપ રહેવાનું અને શુદ્ધતા નૂરતા એકતા કરી અને અંશની ભક્તિમાં ફેરવવાની. ભજન અંશની ભક્તિથી કરવાનું છે ભાઈ, શુદ્ધતાનું તાણથી નહીં. અંશની ભક્તિ ભૂલી પડી છે, અંશની ભક્તિ ભવમાં અટવાની છે, તો આ ભક્તિ પાછી બ્રહ્મરંગમાં જાય તો જ અંશ સ્વરૂપે થાય. તો એના માટે આ મંત્ર છે, જાપ છે, ધ્યાન છે, સ્મરણ છે, પૂજા છે, વિધિ છે, આ બધી વસ્તુ એમાં એક્ટિવ થવા માટે છે. અહીંયા આજ્ઞા ચડાવવા કરે છે. અહીંયા પ્રકૃતિ છે, વ્યાકૃત છે, મહામાયા છે, નાભીનો ઓમકાર ઉપર જઈ શકતો નથી અને મસ્તકનો ઓમ નીચે આવી શકતો નથી. આ બંને વચ્ચે જે આવરણ છે ને એને માયાનું આવરણ કહેવાય છે. આપણે ઘણાની ઉંમર 60 થઈ, 70 થઈ, 80 થઈ, 100 થઈ, બધી ખબર પડે આપણને, બધું જાણી, આ બાજુનું તે બાજુનું કુટુંબ પરિવાર, આ બધું જે કાંઈ આજે બધું આ બાજુનો વિસ્તારની બધી વસ્તુ ખ્યાલ પડે અને આપણે એમાં બુદ્ધિશાળી કહેવાય. આપણને એક જ વસ્તુની ખબર નથી પડતી, શ્વાસની. બધામાં બુદ્ધિ આવે છે, શ્વાસમાં આવે નહીં. શ્વાસ પછી કોઈને દેખાણો? આખા વર્લ્ડમાં એસી છે, ધીમો ધીમો મંદ મંદ પવન આવે, દેખાય નહીં, જોવાય નહીં, જલાય નહીં, પકડાય નહીં, પણ કોઈથી ના કહેવાય નહીં કે પવન નથી.
તો આ પવનનું સ્વરૂપ કેવું છે એમ ઘટમાં પણ છે. ઓહમ અને સ્વમ શ્વાસ છે અને એનાથી ઘાટરૂપ પિંજર ચાલે છે. આ જંત્ર હાલતું જો અટકી જાય, આ ધમણ બંધ થાય, ખેલ પૂરો. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડીન રાખે ભાઈ. બાપ કહે છે બેટો અમારો માતા મંગલ ગાય. બેન કહે છે બાંધવ્ય મારો ભીડ પડે ત્યાં ભાઈ. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડીને રાખે ભાઈ. લેપ્યોને ગોપ્યો આંગણીઓને કાઢ્યા વેળા થઈ. 800માં તમે અભડાશો એમ લોક કરે ચતુરાઈ. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડીને રાખે ભાઈ. ઘરની નારી ઘડીને મૂકે અંતે અળગી રહી. ભોજો ભગત કહે અંત વળાવી તરત બીજાને ગઈ. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડીને રાખે. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડીને રાખે ભાઈ. આ જે કઈ બ્રહ્મ સિદ્ધાંતના મહાપુરુષો જે થયા એને એ બધાને શ્વાસનું જ્ઞાન હતું. 2 શ્વાસા છે ભાઈ, ઓહમ અને સોહમ. આપણા 60 વર્ષ થયા, 70 થયા, 80 થયા, બધી વસ્તુનું આપણને અવલોકન કરતા આવડે, બુદ્ધિ પણ છે, પણ શ્વાસ ઉપર દ્રષ્ટિ જતી નથી. જ્યારે પણ આપણે ધ્યાન સવસમાં બેસી 1 મિનિટ ધ્યાન કરી, 2 મિનિટ કરી, 5 મિનિટ ધ્યાન થાય, ઓહો થઈ ગયું, બહુ બેઠો ભજનમાં. ઘડિયાળમાં જુઓ તો 5 મિનિટ થઈ હોય. અને ઘણાને તો આમ ધ્યાન ચાલુ થાય ને આમ વિચાર ચાલુ થાય. ઘણાને આમ ધ્યાન ચાલુ થાય ને આમ ચાલુ થાય. ઘણાને આમ ધ્યાનમાં સુરતા ને નુરતા બહાર રખડવા દેતા રહે. કહેવાની મતલબ ત્રણેય વસ્તુ એક ઘરમાં આવે તો ધ્યાન થઈ શકે. સુરતા, મન અને પ્રાણ, ત્રણેયને એક ઘરમાં લાવો ત્યાં તમારું ધ્યાન સ્થિર થાય. અને અગમ અગોચર જેવો શ્વાસ દેખાય નહીં, જોવાય નહીં, આખા ઘાટનું માતમ છે ભાઈ. શ્વાસ જતો રહેલો ખેલ પૂરો. સાધુ હોય, સંત હોય, ફકીર હોય, કે કોઈ પણ અંશ હોય, કોઈ પણ ઘાટ હોય, રાજા હોય, પણ શ્વાસ જતો રહે એટલે ખેલ પૂરો. તો કહેવાની મતલબ કિંમતીમાં કિંમતી આ પ્રાણ છે. અને જ્ઞાન આ સત્ય કીધું છે, જોતરે જોતામાં દિવસો વિયારે ગયા બાઈજી 21,600 ને કાળ ખાસી. એ બ્રહ્મ સિદ્ધાંત જ હતા ભાઈ, પણ એનો દેવ ઊંચો છે. પિંડ રે બ્રહ્માંડથી પર છે, ગુરુજી વાલો તેનો રે દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બહુ બોલ્યા, ત્યાંની માયાનો લેશ. એટલે કહેવાની મતલબ કે આ બધા અનુભવી પુરુષો હતા. એને જીવનમાં બોલ્યા ઓછું અને અનુભવ વધુ કર્યો. એવી રીતે આપણા ઘાટની અંદર મુદ્દા માલે શ્વાસ ગુરુ મહારાજે આપણે અર્પિત કર્યો છે. 21,600 પ્રાણ 24 કલાકમાં ઉદ્દેશ થાય છે, પણ દેખાતા, જોવાતા, જલાતા નથી. જોવાની કોશિશ કરીએ પણ પ્રાણ દેખાય નહીં. અને ધ્યાન રાખો, જે બહારમાં વ્યાપક વિભુમાં પ્રાણ મૂક્યો હોય એ કોઈ દી દેખાય નહીં. પિંડની અંદર આવે ને એ પ્રાણ માપક કહેવાય. માપક વસ્તુ દેખાય, અમાપક દેખાય નહીં. દર્શન તરીકે કે કોઈ સાગર હોય, એમાંથી એક માટલું પાણી ભરી લાવો અને પછી એનું તમે માપ કાઢો તો નીકળે, પણ સાગરનું માપ એ કાઢવા જાવ તો નીકળે. એમ આ શ્વાસ 12 વિભુમાં મૂકી દો તો પછી ઓળખાય નહીં. પણ પિંડમાં આવેલો પ્રાણ કદાચ સાધક
અભ્યાસી હોય તો કોઈ કાળે દ્રષ્ટિ ગોચર થાય. અને પ્રણવ શરીરના 7 ચક્રો સિવાય ક્યાંય દેખાય નહીં. બાકીની બધી જગ્યા હાડકા માંસ ત્વચાથી વીંટળાયેલી છે. શરીરમાં 7 કમળ છે, 7 ગાંઠો છે અને 7 ચક્રોના નામથી ઓળખાય છે. પહેલું ચક્ર ગુદા સ્થાને, બીજું ઉપસ્થ સ્થાને, ત્રીજું નાભી સ્થાને, ચોથું હૃદય સ્થાને, પાંચમું કંઠ સ્થાને, છઠ્ઠું પ્રકટી સ્થાને અને સાતમું બ્રહ્મરંધ્રે. 7 ચક્રો છે. આ 7 ચક્રોમાં પ્રણવ ઉદ્વેશ થાય છે. બધો ભેગો થાય એટલે 21,600 થાય. એક ચક્રમાં અજંપા ઉઠે છે. ગુદા સ્થાને 600 જાપ ઉઠે, ઉપસ્થ સ્થાને 6000, નાભી 6000, હૃદય 6000, કંઠસ્થ 1000, ભ્રકટી 1000 અને બ્રહ્મરંધ્ર 1000. 6 તરી 18 અને 3 21 અને 600 21,600 જાપ ઉઠે છે. જોતરે જોતામાં દિવસો વિયારે ગયા બાઈજી 21,600 ને કાળ ખાશે. તો કોઈને પ્રશ્ન થાય કે ઘાટ વૃદ્ધાવસ્થા શું કરવા પામે છે? શ્વાસ તો છે જ ભાઈ, છેલ્લે સુધી શ્વાસ એવો ને એવો છે, પણ ઘાટમાં અવધિ આવે છે. પહેલા ઘાટમાં બાળપણ, જુવાની અને વૃદ્ધાવસ્થા. એ ત્રણેય વસ્તુ ધીમે ધીમે એમાંથી પરિવર્તન થાય છે. અંશ તો એવો છે, શ્વાસ પણ એવો છે, ઘાટ પણ એવો છે, પણ પરિવર્તન અંદર થાય છે. કારણ કે અમુક ઉંમર થાય 30, 40, 45 લટો એટલે આંખે દેખાવાનું ઓછું થઈ જાય, કાને સંભળાય નહીં, વાળ સફેદ થાય, ચામડી ઝીણ થાય. આ બધી લૌકિક ક્રિયા થવા લાગે છે. આ બધી ઈશ્વરની નોટિસ છે. જેમ જેમ ઉંમર થાય એમ માલિક એક નોટિસ આપે કે જીવ જો કદાચ ભવમાંથી પાછો મળે અને જીવ મારા શરણમાં આવે અને 21,600 પ્રાણ છે ને ભાઈને અર્પણ કરે. ગુરુ મહારાજે બધા ગ્રંથોને જો તમારે નીચોડ કાઢો હોય, બધું આપણે કશું ન ખબર પડતી હોય તો એને એક જ ચોપાઈમાં બધી વસ્તુ કહી દીધું. કહેમ કોએ નિજ લક્ષ્ય ભજન વિના કોઈ નર જગ તમે હોય ના સુખી. કશું ના આવડે તો કાંઈ નહીં, પણ છેલ્લો મુદ્દો આ તો ખરો જ કે એન પ્રકારે લક્ષ્ય ભજન કરવું પડશે. ઘણા જણે તો એટલું બધું જીતો 1 મિનિટ થાય ને ત્યાં મન પામી જાય, બહુ ફરે, બહુ દિશા ફરે. એનું કારણ તમે જો જોવો ને તો પ્રાણની અંદર વાયુ તત્વનું પ્રમાણ વધે એટલે મન સ્થિર રહી શકે નહીં. પૃથ્વી તત્વ ચાલતું તો મન સ્થિર રહે, જળ તત્વ ચાલતું તો શાંત રહે, વાયુ તત્વ ચાલતું તો હનેપાત થાય, અગ્નિ તત્વ ચાલતું જો હોય તો ધ્યાનમાં બેઠા હોય ને મનમાં કેવો વિચાર થાય ખબર, આણે મારું ખરાબ કર્યું, જ્યારે સમય મળશે ને ઠીક ત્યારે બદલો લે. અગ્નિનો પ્રભાવ છે ઈર્ષા, રાગ, એનો ગુણધર્મ બતાવે છે. અને આકાશ તત્વ ચાલતું જો હોય તો કોઈ પણ વિચાર આવે નહીં, મન શાંત રહે. એટલે ગુરુ મહારાજ કહે છે આકાશ તત્વ નચિત અંતસ્કરણ 5મો પરમ કારણ દીધી અને સોહમ પ્રણવ એ 5 વસ્તુમાં અંશ એનું સાક્ષી છે અને અંશ એના તખત ઉપર રહી આખો ઘાટનો વહીવટ કરે છે. ઘાટ પ્રાપ્ત થાય. મુખેથી જીવ જ્યારે સ્વપ્ન અવસ્થા બિરાજમાન હોય તો ઢોર પશુ પંખીમાં અવતરણ થાય. ગુદા દ્વારથી જીવ જાય અને ઝાડો પેશાબ જતા રહે તો વડલો, લીમડો, પીપળો, ખીજડો એમાં અવતરણ થાય. એક ખાણમાં 21 લાખ અવતાર આવે. 21 ચોકું 84 લાખ. ઉદ્બીજ ખાન, સ્વદેજ ખાન, ઇન્દજ ખાન ને જરાયુજ ખાન, જેટલા જીવો પૃથ્વીમાંથી ઉત્પન્ન થયા ઉદ્બીજ ખાન કહેવાય. જેટલા જીવો પડદામાં આવે એને જરાયુજ ખાન કહેવાય.
જેટલા જીવો ઈંડામાંથી ઉત્પન્ન થાય એને ઈંડ જ કામ કહેવાય, અને જેટલા જીવો ગંદકીમાંથી પરસેવામાંથી ઉત્પન્ન થાય અને સ્વદેશ કામ કહેવાય. આ 4 ખાણામાં 21 લાખ અવતાર આવે. 83,99,999 અવતાર પૂર્ણ થાય પછી માનવ ગાઢ મળે છે ભાઈ. પૂર્ણ ભાગ્ય મનુષ્યનો પાયો, જાકો ઇજ્જત સુની નર દેવ રાયો. બહુ ભાગ્યના અંતે આપણને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે. અને માણસના ઘાટમાં માણસ કર્મ કરવામાં સ્વતંત્ર છે, અને ઈશ્વરે આપણને 52 અક્ષરની સમૃદ્ધિ આપી છે. બોલી શકી છીએ, અને કોઈ અક્ષર બોલે તો આપણે સમજી શકીએ છીએ. આવો સારો અને સુંદર ઘાટ આપ્યો છે. એની અંદર શ્વાસ રૂપી એક અમૂલ્ય વસ્તુ મૂકી છે, અને શ્વાસની અંદર ચૈતન્ય મૂકેલું છે. જેમ આકાશમાં ચંદ્ર હોય, નીચે પાણીનું વાસણ મૂકો તો પાણીના વાસણમાં ચંદ્ર દેખાય છે. ચંદ્ર ભુવનમાં છે, કેટલા જોજન દૂર છે, પણ વાસણમાં પાણી આવ્યું, પાણીને વાસણ ભેગું થયું એટલે અંદર ચંદ્રનું પ્રતિબિંબ પડે છે. પણ પાણી હલતું હોય તો પ્રતિબિંબ તો છે, પણ સ્પર્શ દેખાતું નથી. એવી રીતે આ ઘાટરૂપ કુંડું છે, શ્વાસરૂપ પાણી છે, એમાં આવેલું પ્રતિબિંબ ચૈતન્ય અંશ છે, પણ આપણો શ્વાસ ઉદ્દેશ બધું છે એટલે પ્રતિબિંબ દેખાતું નથી. આ ઓહમ પ્રાણને સોહમમાં સ્થિર કરવામાં જો આવે અને પ્રાણ અઢ્યાંગમાં થાય તો ક્યારેક ગુરુ મહારાજની કૃપા વડે એમાં આવેલું પ્રતિબિંબ દ્રષ્ટિગોચર થાય છે. અને આ બધું થાય ને ભાઈ એટલે સૂક્ષ્મ નાની ઘટની અંદર અખંડ વિદ્યમાન થઈ જાય, ચાલુ થઈ જાય છે. અને જ્યારે આ વસ્તુનો અનુભવ થાય ત્યારે એને આંતરિક વસ્તુ પ્રગટ થાય છે. એટલે કિંમતીમાં કિંમતી બે માનવ ગાઢ છે. 83,99,999 ઘાટ લ્યો. આ ઘાટમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનવ ગાઢ છે. અને ઘાટ આપણને ભાગ્ય વસાદ પ્રાપ્ત થયો છે. હવે ગુરુની કૃપા હોય અને કંઈક સમજણ હોય, આગલા ભવની પુનાય હોય તો આપણને શ્વાસની કિંમત થાય. ઘાટની ને કે આ શ્વાસ એક શરીરની બહાર જતો રહે પછી પાછો આવી શકે નહીં. અને કદાચ કોઈનો શ્વાસ જતો રહ્યો હોય અને તમે પંચરવાળાની દુકાને જાઓ અને એને કહો ભાઈ થોડીક હવા પૂરી દો તો હાલે? ન ચાલે, જાણ જતી રહી. શ્વાસ તો જડ જ છે, પણ ચૈતન્યની દ્રષ્ટિની પર છે ને એટલે આપણો ઉદ્દેશ થાય છે. પણ આપણે ચૈતન્ય ઓળખવો છે તો સીધો ચૈતન્ય ઓળખાશે નહીં, એનું પાત્ર જ હશે. અને ચૈતન્યનું પ્રતિબિંબ પ્રાણમાં પડ્યું છે, અને આ પ્રાણ ઘાટમાં છે. એટલે ઘાટ વડે પ્રાણ ઓળખાય, અને પ્રાણ વડે ચૈતન્ય ઓળખાય, અને ચૈતન્ય વડે કૈવલ્ય ઓળખાય. પણ પહેલા તો આપણે ઘાટને સમજવો પડે. ઘાટની અંદર ગુરુ મહારાજ ઔષધિ આપે છે, સારામાં સારી અક્કલ, આરસ, સુરત, નુરત, અશ્રે તથા ઉજ્જણ અને ઉજ્જણનો અલ્પજ્ઞાસ. આ 6 રકમ અંકુરમાં પોખી, અને અંકુરનું બન્યું ગુંદ બીજક, અને ગુંદ બીજકની બની કાયા, અને કાયા વડે છે માયા. આ માયામાં સર્વ ફસાયા, અને સુખ અને શાંતિ ગૃહમાં. હવે જે અંકુર સમૃદ્ધિ ગુરુ મહારાજે ભેટ આપી છે. જ્યારે અંશ કૈવલ્ય ધામમાંથી નીચે આવ્યો ત્યારે પરમ ગુરુ કૈવલ્ય આપણને કરિયાવર આપ્યો છે. જેમ દીકરી સાસરે જાય એટલે માતા પિતા કરિયાવર આપે, ઘડિયાળ આપે, તિજોરી આપે, ઘરેણાં આપે, ખેતી આપે, જે કે વાસણ આ બાજુનું જે કે બધું છે બધું એને કરિયાવર ભેટ આપે છે. તો આપણને કરતા માલિકે ઉપરથી મોકલ્યા ને, એમને મોકલ્યા
નથી. કાર્યાવરૂપ વસ્તુ આપી છે અને આસને કીધું કે તને જ્યારે ભવ વિશે કંટાળો આવે ત્યારે મેં તને કાર્યાવરૂપ નમૂનો આપ્યો છે એ તું આ અવતારની સાથે સાથે લેતો આવજે. અને એ આપીને આપણે ભવ વિશે મોકલ્યા. એને મોતી કહેવાય, સાચા મોતી. ઈ મોતી આપણે બાજુમાં મૂકી અને ચારો ચરવા મળ્યા. મોતી પાતાળમાં જતો રહ્યો. હવે આ બાજુ પછી ખૂબ ચારો ચાર્યો પછી આવે એવો કંટાળો કે હવે પાછું પાતાળમાં જવું છે આપણા પ્રદેશમાં, પણ ઓલા મોતી વગર મણી વગર જવાય નહીં. અને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી જીવ ભવ વિશે રખડતા થઈ જાય. એટલે જ્યારે માલિક એટલે કૈવલ્ય આપણે એનાથી છૂટા પડ્યા ત્યારે 6 સમૃદ્ધિને લઈ મોકલ્યા. આ 6 સમૃદ્ધિ આપણે ભવ વિશે વાપરી નાખી એટલે આપણામાં કશું રહ્યું નહીં. માણા ભૂત એટલે થાય જીવનો હોય, શ્વાસનો હોય, ગાડીનો હોય, પણ પરિવર્તન થાય છે. ઇન્દ્રિયનો અર્ક તો જતો રહ્યો, ગુણ ગણની સમૃદ્ધિ જતી રહી અને કિંમતીમાં કિંમતીઓ શ્વાસ જેથી ઈશ્વરની પ્રાપ્તિ થાય. બ્રહ્માંડમાં ભગવાન બેઠા હોય તો શ્વાસને આધારે ભગવાન નીચે આવે છે. એવો કિંમતી જરૂર જે શ્વાસ, એક શ્વાસમાં 64 આંગળની હાનિ થાય છે. આટલી બધી હાનિ થવાથી ઈશ્વરને પ્રાપ્ત થઈ શકાતું નથી. એ અવલૌકિક સંપત્તિ છે. ગુરુ મહારાજે ભેટ આપી છે. અક્કલ, આરસ, સુરત, મુરત, અસરસતા, ઉદ્દન, અલ્પજ્ઞાન. આ 6 સમૃદ્ધિ અંકુરમાં છે અને અંકુરથી ગુંદ બીજક બન્યો અને એનો વિસ્તાર વધ્યો. હવે કોઈ જ્ઞાની પુરુષ હોય અથવા કોઈ એવા સાધુ સંત હોય કે ગુરુ મહારાજ હોય, એ એના આવનાર શિષ્યને એવી જ્ઞાન ગતિ બક્ષિસ આપે છે કે આ રકમ ભવ વિશે ખેંચી અને પછી ઉલટ કેવી રીતે કરવી. कि अहम कुबेर कल देत है जीव परम पद पाय. ज्ञान मिन कामच को संग करे जन को कहे कुबेरा तो मिले पेर पीवन की. तो આ વસ્તુ જ્યાં સુધી આપણી પાસે ના આવે, આવો અવલૌકિક પાવર જ્યાં સુધી માથામાં ના આવે ત્યાં સુધી સુરતા ઉપરાંત થતી નથી. અવસર જોશેભાઈ, જેમ રાજા હોય એને યુદ્ધ કરવું જો હોય તો એની પાસે સામ્રાજ્ય જોશે, લશ્કર જોશે, વિભૂતિ હશે તો રાજા બીજા રાજા ઉપર ચડાઈ કરી શકશે. એમ આ બધા અંશના હથિયાર છે. અક્કલ, આરસ, સુરત, મુરત, અસ્તેતા, ઉજ્જન, અલ્પજ્ઞાન, અંશ, રાજો, તમો, સાત્વિક, નિરંજન, અભ્યાકૃત, આ બધી વસ્તુ છે અંશના હથિયાર રૂપો છે. એ હથિયાર આપણે ભવમાં ઉપયોગ કરીને ગુઠ્ઠા થઈ ગયા. હવે તમે યુદ્ધ થાય પણ ગુઠ્ઠા ત્યાંથી યુદ્ધ જીતાય ને હાર જ પામી જાય. હવે આ કોઈ એવા સંત કે ગુરુની કૃપા થાય અને અવલૌકિક વસ્તુ એને એમ લાગે કે આ અંશ મારો છે, કહેમ કોઈ દર્શાવું જો જનો હોય અમાર. એને લાગે કે અંશ મારો છે તો અંતરિક્ષ વિશે આને ગતિ આપે છે અને ગતિ દ્વારા આ સારરૂપ મુદ્દાને સમજી જાય. ગંગા સતી, પાનબાઈ, લાખો લોયન, રૂપાદે, માંદે, જેસલ તોરણ, જસમા ઓડણ, પછી પાટીગા જો, જલારામ જો, મીરાબાઈ જો, રોહિદાસ જો, આ બધા સૌરાષ્ટ્રમાં જે કંઈ ભક્તમાં થઈ ગયા ને ભાઈ, એને ગુરુ પાસે કંઈક આધ્યાત્મિક વસ્તુ પ્રાપ્ત કરી છે. પ્રાપ્ત કર્યા પછી કે બકવાદ કર્યો નથી, સાંજના બેસી ગયા આસનમાં, વસ્તુનું જતન કર્યું છે, વસ્તુની કિંમત કરાવી છે અને અંતરિક્ષમાં ચાલ્યા ગયા છે. અને એનાથી જો અત્યારે વિશ્વમાં એની નામનાની કીર્તિ અમર છે. જીજી જવાહરલાલ પાસે જાઓ, વીરપુરમાં જાઓ, એવડી મોટી સંસ્થા છે, લાખો લોકો જમે છે,
તમે 50,000 આપો, 1 લાખ આપો તો એના ફોટાને લાડીને પાછા આપી દે। 1 લાખ રૂપિયા શ્રીફળ, ફૂલ ને અગરબત્તી આપો ને, એમાંથી બધું જલારામજીને સ્પર્શે અને એમાંથી 1 લાખ રૂપિયા અને શ્રીફળ પાછું આપી દે, ફૂલ અને અગરબત્તી રાખે। એક પુરુષ એવું ભજન કર્યું અને એવા સામ્રાજ્ય ગુરુ મળ્યા, ધ્વજા ભગત। એની કૃપાથી જો તમે આખું વિશ્વ ત્યાં ઝૂકે છે। ભલેનો જે સિદ્ધાંત હતો તે એ સમયમાં એને દિવ્ય પારંગનો ભેટો થયો હતો નહીં, પણ જો આ પુરુષને પારંગનો ભેટો થયો તો આ બધા આપને ટેકો આપેલા થાય। પણ એ વખતે એની પાસે આપનપુ અને પ્રતિપદનો ઉપદેશ હતો નહીં। જેને જેવા ગુરુ મળે એવી વસ્તુ એનાથી પ્રાપ્ત થાય। એટલે કહેવાની મતલબ કે આ બધી વસ્તુ છે એ આધ્યાત્મિક વસ્તુ, એટલે ગાઢ વૃદ્ધ એવી રીતે થાય છે જે અંદર વસ્તુ તેને બધી ચાલી જાય છે। જેમ શેવડી હોય, એ એક બાજુ શેવડીનો ભર મૂકો અને એક બાજુ શ્રોતા મૂકો તો બધાની દ્રષ્ટિ શેવડી ઉપર જાય। એમાં આટામાં રસ ભરપૂર હોય એની પર દ્રષ્ટિ જાય, પણ જે શીશોડામાં પીલાઈને સાઈડમાં છે એની પર ધ્યાન જતું નથી। કેમ કે રસથી ભરપૂર છે। એમ જો આ ગાઢ ગીતથી ભરપૂર જો હોય અને ગીત પ્રણવમાં અદ્રશ્ય રીતે ઉદ્વગમન થતું હોય તો ઊર્જાના રૂપમાં પરિવર્તન થાય છે। ઊર્જાનું બાષ્પીભવન થઈ જાય। જે પાણી ઉકળે અને એની વરાળ થાય એ બ્રહ્માંડમાં ચાલી જાય છે। એ પાણી કદાપી નીચે આવતું નથી, વાદળ બની જાય છે। એટલે કહેવાની મતલબ કે આપણી અંદર પણ ઊર્જા રહેલી છે। ગુરુ મહારાજની કૃપાથી આપણને સમૃદ્ધિ ભેટ આપેલી છે। એ સમૃદ્ધિનો સકામ ભાવે ઉપયોગ કરી અને ગુરુ ચરણમાં રહી અને એનું આરાધન કરવું જોઈએ। ગુરુના ચરણ કોને કહેવાય? આ બે હાથ પગ એટલે નહીં, ગુરુના ચરણ ઓહમ અને સોહમ કહેવાય છે। એક આવે ને જાય, અહીંયા પ્રકૃતિના ઘરને અડીને પાછા વળે છે। ક્યારેક મંત્ર જપતા 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 ક્યારેક એની કૃપા થાય તો આ પ્રકૃતિનું આવરણ તૂટી અને સગળો પ્રણવ બ્રહ્મરથમાં ગમન કરે છે। ત્યાં એની જલતી જ્યોતના દર્શન થાય છે, વાજિંત્રો વાગે છે, નાદ વાગે છે, અંજવાળો પ્રકાશ, ઝરણ, જ્યોતિ, જે કે બધું વસ્તુ છે ને એ બધું માથામાં છે। એ ઘાટમાં નથી, બધું મસ્તકમાં છે। માથામાં 90% માલ ભર્યો છે, નીચે 10% જ છે। આખું જગત 10%માં વહીવટ કરે છે। જ્યારે જ્ઞાની સાધુ સંત જે અવતારી પુરુષો બધા મસ્તકમાં બિરાજમાન છે। કહેવાની મતલબ કે આવી આધ્યાત્મિક વસ્તુ જીવનમાં પ્રાપ્ત થાય ને ભાઈ તો આપણે અંશ કે પ્રાણ કે અંશની કિંમત થાય। ગુરુ મહારાજ કહે છે એટલા માટે શ્વાસ એક અનમોલ છે ભાઈ। એક શ્વાસની કિંમત મહાત્મા કબીર સાહેબે આપી છે કે એક શ્વાસ એક ત્રાજવામાં મૂકો અને બીજા ત્રાજવામાં 14 લોકની સંપત્તિ મૂકો, પણ છતાં 14 લોકની સંપત્તિને આગળ ટૂંકી પડે છે। એવું આ કિંમતીમાં કિંમતી પ્રણવ છે અને એની સાથે તર્ક કરવાનું છે। મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા। આ બે શ્વાસ ઉપદેશ છે, જે આવે ને જાય એની સાથે એકતાર થઈ જાઓ અને એમાં વિલીન બની જાઓ અને એમાં ધ્યાન મસ્ત થઈ અને જેટલો થાય એટલું સ્મરણ, સુરતા ને મૂર્તા બંને એમાં સ્થિર થાય તો અગમ અગોચર વસ્તુ પ્રાપ્ત થાય છે। આપણે કહીએ ભાઈ કે આ સુરતા મૂર્તા ને આ પ્રદેશમાં લઈ જાઓ, આ પ્રદેશમાં લઈ જાઓ, વાસ બધી વાત થાય પણ જાય નહીં। હો દીવો હે દીવો, એમાં દિવેલ જોઈ પેલા દિવેલ અગર દીવાના વખાણ તમે ગમે એટલા કરો ને તો એ જ્વાળો આપે। અને કદાચ
દીવો હોય, દિવેલથી ભર્યો છે અને દિવેલ છે, પણ ઠારેલો હોય તો અંજવાળું ન થાય. એમાં જગતા દીવાને સ્પર્શ થાય તો એનો અંજવાળો પ્રકાશ થાય. જાગ્રત બીજાને જગાડી શકે છે. અને કદાચ દીવો જાગે છે, આનો દિવેલ છે પણ નીચે ઠંડુ હોય તો લાંબો સમય ચાલે. દિવેલ છે કોડિયું છે અને વાટ જીણ થઈ ગઈ હોય તો પણ ચાલે નહીં. એટલે કહેવાની મતલબ આ બધી આધ્યાત્મિક વસ્તુ છે, લૌકિક નથી. અને એટલા માટે ગુરુ મહારાજે એક પ્રભાત પદમાં લખે છે, સંત કીર પાવિના સુકરિત નવસરે દોષકરિત જાય નહીં દેહ કે એરુ અરખને શોક સંતાપયતિ સંભવે ભવે દુર્મતિ લોકએ. સંત કૃપા વિના સુકૃત નવસરે દુષ્કૃત જાય નહીં દે કર્યું. સંતની કૃપા વિના સુકૃત એટલે સારું કામ, ઈશ્વર તરફ જવું એ સારું કામ કહેવાય. આ બધું નહીં, ભગવાનનું નહીં, ઈશ્વર તરફ પ્રયાણ કરવું એ સારું કામ કહેવાય. સંત કૃપા વિના સુકૃત નવસરે દુષ્કૃત જાય નહીં દે કર્યું. શરીરની અંદર જે દુષ્કૃત છે, જે ખરાબ ટેવ છે, ખરાબ વિચાર છે, જે કઈ ક્રિયા છે એની કૃપા વિના જતું નથી. દુષ્કૃત જાય નહીં દેહ કેરું હરખ ને શોક સંતાપતિ સંભવે દુંભવે દુર્મતિ લોકેરું. હરખ અને શોક, આનંદ અને વિઘ્ન આ બધું એને મનમાં સતાયા કરે છે. હરખ અને શોક સંતાપ અને બળતરા કે આપણે આખી જિંદગી ભક્તિ કરી પણ કાંઈ અનુભવ થયો નહીં. બધાને આપણને એક મનમાં ચિંતા ભાઈ કે આખી જિંદગીમાં માળા ફેરવી, તિલક લગાડ્યું, કંઠી થઈ, પણ આંતરિક અનુભવ થયો નહીં. કોઈ સંતે લખ્યું છે ને, તિલક કરતા તેપન ગયા, જપ માળાના નાકા ગયા, કથા સાંભળી ફૂટ્યા કાન તોયને આવ્યું આત્મજ્ઞાન. તિલક કરતા કરતા જિંદગી પૂરી થઈ પણ તિલકનું માતમ સમજ્યા નહીં. અહીં તિલક શા માટે કરવામાં આવે? બધી સંપ્રદાય લોકો તિલક ભ્રાકટી ઉપર જ કરે છે. તો તિલક ત્રિવેણીમાં શા માટે કરવામાં આવે? અને ત્રિવેણી કહેવાય. આ ઈંગલા પિંગલાનો સૂક્ષ્મના ત્રણેય નાડી ભેગી થાય ને ત્રિવેણી કહેવાય. ઓલી ત્રિવેણી નહીં, અલ્હાબાદમાં જાઓ ત્યાં નાવ અને લોટીમાં પાણી ભરીને લઈને આવો ને મંદિરમાં મૂકો, અને પછી બધા ભેગા થઈને ઉત્સવ કરી અને બધાને પાછું અડાઈ લ્યો. ઓલા ઉના ઉમડા હોય બધાને એક એક ટીપું આપે. અને નદી કેટલી હોશિયાર કહેવાય. તમે નાવ તમારું કર્મ પછીનો ભરી દે અને તમને પાછું વળાવે અને બધા ભેગા થઈને બધાને આપે. એટલે ખરેખર એવું નથી. આપણી માન્યતા એવું છે કે ત્રિવેણીમાં સ્નાન કરવાથી બધા પાપ કર્મ બને, પણ એ ત્રિવેણી એ તો નદી કહેવાય. એમાંથી સ્નાન કરવાથી ઘાટ ચોખ્ખો થાય, પણ આંતરિક નહીં. આંતરિક તો ગુરુ મહારાજ કહે છે કે ઈંગલા પિંગલાના સૂક્ષ્મના ત્રિવેણી સંગમ થાય અને ત્યાં જો કોઈ ધ્યાન એકત્ર કરી અને ઈશ્વરનું ભજન કે ધ્યાન કરવામાં આવે તો એના બધા સંચિત કર્મો ધીમે ધીમે બળી જાય છે. ઓલા ત્રિવેણી નહીં. એટલે તિલક કરતા તે પણ ગયા, જપ માળાના નાકા ગયા. ઘણી બહેનો ને આવામાં આવે કાકા કપડા મને પહેરવા તો એમ બધી કોઈ જોવે કોણ આવે કોણ જાય, કોણ ખાય કોણ પીવે. એટલે ઘણી બધી એવું છે માળા ઈશ્વરની ફેરે છે કે માણસોની ફેરે છે. ઘરમાં 5 સભ્યો હોય, દીકરો હોય, પુત્ર વધુ હોય, જે કહેવાય તો બધાએ પણ જૂઠ હોય. આ જાય આને મૂક્યું, આ મૂક્યું, પાછા બોલતા જાય પણ ફરતી જાય. એટલે આ ઘણી બધી વિચારો આ બહુ હોશિયાર કહેવાય. આટલું બધું એની સુરતા આટલું બધું કામ કરે એટલે નકર સુરતાથી એક જ થાય, બંને થાય નહીં. પણ મંડે ફેરવા અને પછી એનો મોટો પારો આવે ને લટકી જાય અને પછી મૂકી દે. 1 માળા 2 માળા 3 માળા. જો મોટો પારો મૂક્યો ન હોય તો કેટલા આટા ભરી જાય ખબર પડે.
ઓમકારના પરોવ્યા છે મેર નિરંજન માળા મેં પહેરી મારા ગુરુજીએ મહામંત્ર આપ્યો મેં કાંઈ મેલ્યો મારા રુદિયાની માય નિરંજન માળા મેં પહેરી માળા ઊંચી ચડે ને નીચે ઉતરે હું કાંઈ જપું અજંપાના જાપ નિરંજન માળા મેં પહેરી ઓહમ સોહમ ના મણી કામે પરોવિયા ઓમકારના પરોવ્યા છે મેર નિરંજન માળા મેં પહેરી મારા ગુરુજીએ મહામંત્ર આપ્યો મારા ગુરુજીએ મહામંત્ર આપ્યો મેં કાંઈ મેલ્યો મારા હૃદયની માય નિરંજન માળા મેં પહેરી માળા ઊંચી ચડે ને નીચે ઉતરે એક શ્વાસ અંદર જાય એક શ્વાસ નીચે આવે હું કાંઈ જપું અજંપાના જાપ આપ મેરે જાપ ઉઠે છે ને એને અજંપા જાપ કહેવાય ગુરુ મહારાજે ઉલ્લેખ કર્યો છે જપે નામ જપાયમ કાયમ નમયાયમ મનાતિત મગોયમ સ્વયં તમ સમસ્તુ જે એક શ્વાસ અંદર જાય અને એક શ્વાસ નીચે આવે એમાં સુરતા રૂપી દોરો પરોવી દેવાનો છે નાભીથી પ્રણવ બ્રહ્માંડ તરફ જાય બ્રહ્માંડથી નીચે આવે નાભી આવે ને એટલે ઓમકાર આવી જાય એટલે એક માળા પૂરી થઈ જાય એમાં માળે માળે એટલે શ્વાસ ઉપર ચડતા 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 તમે ઈશ્વરનું આરાધન કરો એમાં ક્યાંય તમે ધ્યાન ન રાખો અને એમાં મગ્ન બની જાઓ તો માળાનું ફરવું અને મણકા બંને હટી જાય છે સુરતા પ્રાણ સાથે સક્રિય થાય છે ભાઈ શ્વાસ સાથે અજંપો આવે અને શ્વાસ સાથે અજંપો ચાલ્યો જાય છે પણ આ તો જેનું મન બહુ ભટકતું છે જેનું મન સ્થિર છે નહીં ક્યાંય મન સ્થિરતા પામતું નથી એના માટે માળા લેવાની જરૂર છે અને માળા લઈને બધી બાજુ દ્રષ્ટિપાત થતો હોય ને ભાઈ ભજન કરો ને આખી જિંદગી કદાચ માળા ફેરો મણકા કસાઈ જાય પણ આપણું મન સ્થિર થાય નહીં એટલે જેટલા શ્વાસ અજંપા જપો એટલી જ વસ્તુ એના ખાતામાં જમા થાય છે તિલક કરતા તે પણ ગયા જપમાળાના નાકા ગયા કથા સાંભળી ફૂટ્યા કાન તો એના આવ્યું આત્મજ્ઞાન આટલું બધું પરિશ્રમ કર્યો હોય છતાં જો આત્મજ્ઞાન ન થાય તેનો અહેસાસ થાય નહીં તો જીવને આધ્યાત્મિક વસ્તુ પ્રાપ્ત થાય નહીં એટલે અહીં ગુરુ મહારાજ કહે છે ન્યાય કહે ન્યાય રે ચલતે નિસ્તર ઇન્દ્રિ સોજત મતે મીમાંસા કહે મનવસ કરે પામે ભોગ સકલથી સરે ગૌતમ ઋષિ આપણને જ્ઞાન આપે છે કે ઇન્દ્રિયોને તમે સ્થિર કરો અને જતમત રાખો પણ ભાઈ ઇન્દ્રિયની ઈચ્છા એવી છે ને કે 60 વર્ષ થયા હોય ને માણસના અને જમવા બેઠા વય સાથે અને બાજુના ડીશમાં બધું આપ્યું અને આ ઉંમર 12 ડીશમાં ઓછું આપે ને તો મનમાં વિચાર આવે કે મને થોડું આપ્યું ને તો હું પણ ધીમે ધીમે ખાત 60 વર્ષ સુધી એનો ઉપભોગ કર્યો છે પણ છતાં ઇન્દ્રિયને એમ ન થાય કે હવે મારે નથી ખાવું અને આઈટી તમારે બહુ નથી ત્યાં અમારા સૌરાષ્ટ્રમાં અમુક આપલા ઉંમરના છે ને ગામની ચોરે બેસે ને જોવે કોણ આવ્યું બોલા ભાઈ કોણ છે કોણ ક્યાંથી આવી કોણ છે આ વિસ્તારમાં જીવન ચાલી જાય છેલ્લો સમય છે ભાઈ ઘાટ ક્યારે છૂટશે કઈ કહેવાય નહીં પણ ઘાટની કિંમત માનવ ઘાટની કિંમત થતી નથી
એવો શ્વાસ આજે છે ને કાલે સવારમાં ચાલ્યો જાય એની કોઈને ખબર છે નહીં, પણ છતાં શ્વાસની કિંમત ન કરતા, માનવ દેહની કિંમત ન કરતા આ બાજુનો વિસ્તારપૂર્વક માયામાં રચ્યા પચ્યા રહે છે. એટલે ઇન્દ્રિયો વડે બહુ કર્મ થાય છે ભાઈ, અને ઈચ્છા ઇન્દ્રિયોને થાય, કારણ ઇન્દ્રિયની અંદર દેવતા છે અને દેવતાઓને આ વસ્તુની ઈચ્છા થાય છે, અને ઈચ્છા થવાથી ઇન્દ્રિયો કર્મ કરે છે, અને કર્મ કરેલી ઇન્દ્રિયોનો ભોગવતો અંશ કરે છે. કેમ? અંશ ઇન્દ્રિયોના કર્મનો સાક્ષી થયો. ગુરુ મહારાજ દ્રષ્ટાંત આપે છે, કોઈ માણસે બંદૂક લીધીને સામેના માણસનું ખૂન કર્યું, પોલીસ આવીને પૂછ્યું કે ખૂન કોણે કર્યું? ખરેખર ખૂન તો બંદૂકે કર્યું હોય, પણ આવીને લપાઈને લઈ જાય છે. ગોળી બંદૂકમાંથી છૂટી હોય, ભાઈ તો ખાલી ઘોડો દબાયો છે, પણ પોલીસ આવીને ભાઈને લઈ જાય છે. એવી રીતે કર્મ ઇન્દ્રિયો છે, બધું ઇન્દ્રિયો કર્યું છે, પણ ભોગવતો અંશને કરવો પડે છે. ઘોડો દબાયો છે, અંશ એનો સાક્ષી થયો છે, એટલે એને આ કર્મ ભોગવવા પડે. એટલે ધ્યાન રાખો, આંખ, કાન અને જીભને બહુ કંટ્રોલમાં જ રાખજો. દ્રૌપદી છે ને એક જ શબ્દ બોલી હતી, આંધળીના આંધળા થાય. એ શબ્દથી આખું મહાભારતનું સર્જન થયું. એટલે જીભ અને કાન, જો ઈશ્વર કાન આપ્યા હોય તો ઈશ્વરના ગુણાવલી સાંભળો, ગ્રંથનું વાંચન સાંભળો, કંઈક આધ્યાત્મિક વસ્તુનું શ્રવણ કરો, પણ બીજી બધી માથાકૂટ છોડી દેવાય. મારું તારું ઈર્ષા વેર ઝેર આ બધું મૂકી અને ઈશ્વરના ગુણાવીન એના વચનો સાંભળવાનું પ્રયત્ન કરો. અને જીભ આપીએ તો સારી વાણી બોલો, આંખ આપીએ તો સારું જુઓ, ગુરુ મહારાજના દર્શન કરો, એની પ્રતિમા જુઓ, ગ્રંથનું અવલોકન કરો. આ બધી વસ્તુ કરવાથી ધીમે ધીમે ઇન્દ્રિયોમાં સુધારો આવે છે, ધીમે ધીમે પકડ ઓછી થાય છે. એટલે ગુરુ મહારાજ કહે છે આવી રીતે ઇન્દ્રિયો કાબુમાં આવે છે. મીમાંસા કહે મન વશ કરે, પામે ભોગ સકલતી પરે. એક આપણને મીમાંસા શાસ્ત્ર એવું કે જો મનને એક વશ કરવામાં આવે તો શ્રેષ્ઠ પ્રકારના ભોગ ભોગવવાના મળે છે. અને ખરેખર વાત સાચી, આપણું મન 24 કલાકમાં કરોડો સંકલ્પ કરે છે. એકે સંકલ્પ આપણો સિદ્ધ થતો નથી, પણ સંકલ્પ મુક્તું નથી મન. એક પછી એક વિચાર, જો તમે ધ્યાનમાં બેઠા હોય તો વિચાર ચાલ્યો જાય, આજે આમ જવું છે, કાલે આમ જવું છે, નથી આમ જવું છે. આપણે આપણી સ્થિતિમાં બેઠા છીએ, પણ મન બધી બાજુ ફરે છે. કહેવાની મતલબ મન અને પ્રાણ અને શુદ્ધતા આ ત્રણેયની એક લીટીઓમાં આવવું જોઈએ. મોહનદાસજી મહારાજના એના ધર્મ જીવનમાં તમે ઉલ્લેખ કરો, એનો અભ્યાસ, તો મોહનદાસજી મહારાજે એના લખાણમાં લખ્યું છે કે પ્રાણ, શુદ્ધતા અને મન એક ઘરમાં લવાથી ત્યાં તમને અનુભવ દ્રશ્યમાન થાય છે. કે મન સંકલ્પ વિકલ્પ કરે છે, શ્વાસ ઉપદેશ થાય છે, મન, પ્રાણ અને શુદ્ધતા ત્રણેયને એક ઘરમાં લાવો. એક ઘરમાં લાવવાથી આંતરિક અનુભવ પ્રાપ્ત થાય છે. અને ખરેખર એ વસ્તુ થવાથી જીવનમાં આપણને આહ્લાદિક અનુભવ થાય છે. અને અનુભવ વિના સર્વ વસ્તુ નકામી. અને અનુભવ થાય તો જ વસ્તુનો ખ્યાલ પડે. આપનપુને પ્રતિપદ વાત સાચી, પણ આપનપુ કેવું છે, ક્યાં મુકામ છે, કેવા સ્વરૂપે છે, આપણને ખ્યાલ છે નહીં. એટલે ગુરુ મહારાજ કહે છે વેદાંત કહે મજબદી દિશે કૃત માયાનું સદી દ્રષ્ટ પદાર્થ કહેવા કાય કુબેર નામ રૂપ ગુણ તે માય. વેદાંત કહે મજબદી દિશે કૃત માયાનું સદી. વેદાંત શાસ્ત્ર વેદમ વ્યાસે બનાવ્યું, એનો ઉલ્લેખ પણ એવું છે કે આ નક્કી બધું દેખાય છે, બધું માયાનું સ્વરૂપ છે. નામ રૂપ ગુણ આ બધું માયાનું સ્વરૂપ છે. અને ખરેખર વાત સાચી, જેનું નામ છે એનું ગુણ છે, ગુણ છે એનું રૂપ છે, અને નક્કી માયાનું પ્રત છે. અને આખું જગત નામ રૂપ ગુણમાં ફસાણા છે. અને એમાં આખું જીવન પૂરું થાય છે. શ્વાસ રૂપી અવલૌકિક વસ્તુ અને વિશ્વની કૃપા તો, વિશ્વના માલિકની કૃપા તો જુઓ ભાઈ,
આપણે બધું ફિટિંગ કરીને આપ્યું. આંખ, નાક, કાન, જીભ, હોઠ, પગ બધું મફત ફિટિંગ કરી આપ્યું. અને એવું ફિટિંગ આપ્યું કે કોઈ ખામી કાઢીને જાય. આંખ અહીંયા મૂકી, કાન અહીંયા, જીભ અહીંયા. એક માણસ ક્રિયા કરે એમાં ત્રણેય વસ્તુ જવાબ આપી દે. પણ આ કાન મૂકી હોય તો આમ જોવા જવું પડે કે નહીં? કાન આમ મૂકી હોય તો આમ સાંભળવા જવું પડે કે નહીં? પણ ત્રણેય વસ્તુ એક જગ્યાએ ફિટિંગ કરી દીધી. એટલે દ્રષ્ટિથી જોવાય, કાનથી સંભળાય ને મુખેથી બોલાય. તો આ વિશ્વનીયતાનું ખેલ જુઓ તમે. આવું આપણી પર એનું લેણું છે ભાઈ. અને એના માટે ગુરુ મહારાજ કહે છે, અબ તુમ તે લક્ષ્ય રખો અભ્યાસુ, તો હમ રહો સદા તુમારી પાસુ. મોહર મંત્ર જમ વર્ષોય સરપુ, તેમ તહી જાપ સકલ ને સમર્પુ. કહેમ કોઈર મકલ નરેસા ભવતાર દારે બહુ ભેસા. કે જો તમારે મને પાસે ને પાસે રાખવું હોય અને બિલકુલ અળગો ન થવા દેવો હોય તો આવું અજરામર મંત્ર લઈને આવ્યો. મંત્ર કૈવલ પાસેથી લઈને પરમ ગુરુ આવ્યા. ધ્યાન રાખો, પરમ ગુરુથી કૈવલ છૂટા પડ્યા એટલે બે વસ્તુ લઈને આવ્યા, કૈવલની ઓળખ અને કૈવલનો મંત્ર. કૈવલની ઓળખ 18 ધર્મગ્રંથોમાં મૂકી અને કૈવલનો મંત્ર ગુપ્ત રાખ્યો. એની પાસે જે અંશ જાય એને એના કણમાં મંત્ર સમજાવે છે. અને મંત્રથી મંત્રની વસ્તુ, મંત્રની પાછળ મુદ્દો પ્રાપ્ત થાય છે. મંત્ર એ અક્ષર છે. ઘણા માણસો એમ બોલે છે કે મંત્રના અક્ષર જડ કહેવાય અને અક્ષરો ત્યાં પહોંચી શકતા નથી. વાત સાચી, પણ જ્ઞાન દ્રષ્ટિ બરોબર નહીં. અક્ષરો જડ છે પણ અક્ષરોની પાછળ મુદ્દો ચેતન છે, જડ છે નહીં. કોઈ આપણને કોઈ વસ્તુ મગવે, ભાઈ ઘરમાંથી ઓસીકું લેતા હો, ઓસીકું અક્ષર જડ છે પણ અક્ષરને કાઢી નાખો એટલે મુદ્દો ચેતન છે. એમ ઓહમ અને સોહમ જે બે વસ્તુ છે એ અક્ષર છે પણ અક્ષરને કાઢી નાખો એટલે પાછળ મુદ્દો અંગ સ્વરૂપ આવે, જાણ સ્વરૂપ આવે. નાભીમાં રહેલો પ્રણવ અલ્પજ્ઞ અને મસ્તકમાં રહેલો સર્વજ્ઞ. આ બંનેની એકતા ગુરુ મહારાજ કરાવી આપે છે. એટલે કહેવાનો મતલબ આવી આધ્યાત્મિક વસ્તુ છે, જીવનમાં જો પરમની કૃપા થાય તો આ વસ્તુ પ્રાપ્ત થાય. અને બીજું કે ગુરુની કંઈક કરે એમ દ્રષ્ટિ થાય તો આ વસ્તુ પ્રાપ્ત થાય. અગમ અગોચર વસ્તુ છે ભાઈ, પણ એની કૃપા વિના પ્રાપ્ત થાય. અને કૃપા થાય એટલે કહેમ કોઈર કલ દે તરે જીવ પરમ પદ થાય. 1 સેકન્ડ જેટલી વાર લાગે છે. એ અંતરિક્ષમાંથી તમને અંશને મહાગતિ આપી દે. ગતિ દ્વારા અંશ એના સ્વરૂપે થતા વાર લાગતો નથી. હવે અંતમાં આપણે કે જે આપણા બધાને ખ્યાલ છે, જે આપણા પુનિત આત્મા જે બાબુભાઈ કેનો જે નસર કાઢ છોડી અને ચીર વિદાય લીધી. તો કે જ્ઞાન દ્રષ્ટિ જુઓ તમે તો એ અંશ બહુ ભાગ્યશાળી હતા, કમાઈવાળા પણ હતા. અને એમાંથી પ્રેરણા આપણે એવી લેવાની છે, કોઈ પણ અંશ જાય ને ભાઈ એમાંથી પ્રેરણા લેતા શીખો. એની પ્રેરણા એટલી લેવો તમે એમાં કે સરજુદાસ મહારાજને એક પણ સરજુદાસજી મહારાજ મુખમાંથી બોલતા કે આપણે આવું કામ કરવું છે તો બાપાએ કોઈ બી એનું ઉલ્લંઘન કર્યું અને ગુરુ વચન કહેવાય. પછી બેઠા બેઠા ખોટા ગુરુના વખાણ કરો એ કઈ મેળાવે નહીં. એના જીવનમાં મેં જોયું કે કોઈ દિવસ બાપજીને અમે ઘણી વખત સાથે બેઠા હોય, બાપજી કે પ્રસ્તાવ મૂકે, કોઈ દી બાબુભાઈ ઇનકાર કર્યો નથી. આ ગુરુ કૃપા કહેવાય. એની પર ગુરુ કૃપા અને ગુરુની દયા બંને હતી. અને જો શ્વાસ પ્રમાણે કોઈ પણ પીડા વગર શરીર છૂટી ગયું નહીં તો જો અત્યારે લોકોને કેન્સરની બીમારી હોય, આ હોય રાડે રાડ કરતા માણસો જાય. અને એનો ભાવ એક જ સરખો. ગુરુ આશ્રમ જ્યારે હોય ત્યારે સરજુદાસજી મહારાજને એ ભગવાન તુલ્ય ગણતા ભાઈ. અને ખરેખર જ્યારે ગુરુમાં તમને ભગવાન દેખાય ને એટલે પરમ ગુરુ દૂર છે નહીં. તો એનો નિષ્ઠા જ હતી, એનો ભાવ જ હતો. અને ખરેખર જોકે આપણે તો જોયું નહીં પણ લોકોની જ્ઞાન ચર્ચામાં સાંભળ્યું કે જ્યારે સરજુદાસજી મહારાજ આવ્યા
એ સમયે કશું નહોતું ત્યારે રહ્યા અને કંઈક તકલીફ પડી, થોડીક બીમારી આવી ત્યારે એને ખૂબ બંને દંપતી ખૂબ સેવા કરી. હવે વિચાર કરો, એક સંત આંખ છે નહીં, સૂરદાસ, બંને વચ્ચે એક જ આંખ કહેવાય, અને એને તકલીફ પડે એટલે એને સારધાર સેવા કરીને ગઈ છે. અને ગુરુ મહારાજ એવા અનુભવી હતા, જે સજુદાજી મહારાજ, એ ભલે મુખેથી બોલે નહીં પણ અંતરિક્ષમાં તેના આશીર્વાદ એને પ્રાપ્ત થયા. લૌકિક વસ્તુ પ્રાપ્ત તો જીવનમાં એને થઈ, પણ ગુરુ કૃપાથી એની પાસે અલૌકિક પણ વસ્તુ હતી. ભાઈ અલૌકિક વસ્તુને જાણતા ભાઈ, પણ સામે એવો અધિકારી આવે ને તો ઉચ્ચાર થાય, નકર થાય ને. ઘણી બધી સમાજના લોકોને જ્યારે પ્રાણની વાત આવતી, જાનની વાત આવતી, તો ઘણી વખત મારી પાસે બેઠા એટલે વાત થાય ચર્ચા, પણ એવો સામે એવો અંશ આવે કે એવો અધિકારી આવે તો વાત કરે, નહીં તો એનું મુખ સદાય બંધ હતું. કારણ કે જે પુરુષે સજ્જદાસની સેવા કરી હોય એનું વચનનું બિલકુલ આલંબન કર્યું જ નથી જીવન પર્યંત, તો એવા પુરુષને ગુરુ મહારાજ ભૂલી શકે નહીં. એની પાસે એની કંઈ જ્ઞાન હોય, બક્ષિસ જે વસ્તુ હોય એને સમર્પણ કરે જ છે. અને ખરેખર ભાઈ, જેના દિલમાં ગુરુ પ્રત્યેનો ભાવ હોય અને અંશને કદાચ શરીરના કોઈ પણ દ્વારેથી જાય તોય કાળના ખાતામાં જઈ શકતો નથી. આ તો ભવ વિશે ગુરુ મહારાજે બતાવ્યું. ભવના જીવો છે એના માટે કેવી રીતે જવું એ વાત કરી, પણ જો અંશ ગુરુ મુખી હોય, ગુરુની કૃપા પાત્ર પામેલો જે જીવ છે, એના માટે બધા દ્વાર સ્વર્ગ સમાન છે. એટલે એ પુનિત આત્મા અને એને પોતાના શરીરમાં ઘાટના આરબર પ્રમાણે આયુષ્ય મૂકી દેવાનું ભાઈ. જેટલા શ્વાસ જીવાના છે એટલું જીવી શકે, એમાંથી એક આંટો વધુ જીવી ન શકો અને એક પણ આંટો ઓછો કરી શકો નહીં. પણ આપણે એની પાસે જેવી પ્રેરણા લેવાની કે એણે પણ જીવનભર ગુરુ સાથે નાતો રાખ્યો અને શરીર છૂટ્યું તો પણ એને સજ્જદાસ મહારાજ પ્રત્યે એટલો પ્રેમ અને વિશ્વાસ હતો. આને પ્રતિબદ્ધતા ધર્મ કહેવાય કે શરીર છૂટી ગયા પછી પણ એની સાથે અજોડ એનો ભાવને નિશાન હતું. અને એક કૃપાથી જ એને આધ્યાત્મિક, અલૌકિક અને ભૌતિક વસ્તુ પ્રાપ્ત થઈ. તો આપણે શ્રીમદ ભગવાન કૃપા સાગરને પ્રાર્થના કરવી કે આવેલો આત્મા તમારો છે પ્રભુ, અને મીઠી ગોદમાં રાખજો, ચિરકાળ શાંતિ આપજો, જન્મ મરણના ભયથી મુક્તિ આપજો, એના કુટુંબ પર આવેલી આપત્તિનો સામનો કરવાની શક્તિ આપજો, એના કુટુંબના પરિવારને જ્ઞાન, ભક્તિ, વૈરાગ આપજો, એના બાળકોને સમૃદ્ધિ આપજો, અને દિવ્ય પારંગતનું અલૌકિક જ્ઞાન એના જીવનમાં પ્રાપ્ત થાય એવું મારા અંતરંગથી પ્રાર્થના કરું. જો શ્રીમદ કરુણા સાગર ભગવાન આદેશ પર સ્વરાજ કરુણેશ કૈવલ પિતારક જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ જય. શ્રીમદ કરુણા સાગર ભગવાન જય. શ્રી નરવે સાગર મહારાજ જય. મહાન તપસ્વી રઘુરામ મહારાજ જય. શ્રી પરમહંસ સુખાનંદજી મહારાજ જય. શ્રી લક્ષ્મણદાસજી મહારાજ જય. શ્રી મોહનદાસજી મહારાજ જય. મહાન શ્રી સરજુદાસજી મહારાજ જય. સાંઈ શ્રી નિર્મલદાસજી મહારાજ જય. મહાન શ્રી કૃપાલદાસજી મહારાજ જય. શ્રી કપિલદાસજી મહારાજ જય. સાંઈ શ્રી પ્રેમદાસજી મહારાજ કી શ્રી અજીતદાસજી મહારાજ જય. સર્વ સંતન કી જય. સર્વ દેવન કી જય. નામ સંપ્રદાય જય. ગુરુગાદી સારસા મુનિ જય. કૈવલ ધામ કથા સમાપ્તિકા સત કૈવલ શાહે. જે કૈવલ સો સાત કેવલ સાહેબ.